ભાગવતમાં રાધાજીનું નામ અપ્રગટ છે, પ્રત્યક્ષ નથી લીધું. રાધાજીનું નામ નથી ભાગવતમાં. એની એક વિશદ ચર્ચા છે. રાધાજી છે ને શુકદેવજીના ગુરુ છે. શુકદેવજી પૂર્વાવતારમાં પોપટ હતા, શુક. રાધાજીના નીલકુંજમાં નિવાસ કરતા હતા. એટલો સુંદર પોપટ કે બધી જ ભાષા બોલે. એમાં એક દિવસ રાધાજીએ આવીને કીધું કે હવે તારે જો બોલવાની ઈચ્છા થાય ને તો કૃષ્ણ સિવાય બીજું બોલતો નહીં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો રસ તજીને કડવો લીમડો ઘોળમાં. બોલમાં 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 રે રાધે કૃષ્ણ વિના બીજું બોલમાં. મંત્ર મળ્યો, પછી આખો દિવસ હરે કૃષ્ણ કર્યા કર્યા પોપટ. આયુષ્ય પૂરું થયું અને રાધાજી જેવા ગુરુ દ્વારા મંત્ર મળ્યો એટલે બીજો જન્મ સીધો ભગવાન વ્યાસને ત્યાં થયો. સુખદેવજીને ખબર છે મારા રાધાજી મારા ગુરુ છે. હવે પરીક્ષિત જે બેઠો છે ને એની પાસે 7 દિવસથી વધારે સમય નથી. જો સુખદેવજીએ વિચાર કર્યો કે આને જો મારે મુક્તિ આપવી હોય તો મારે 7 દિવસ સુધી કથા કરવી પડશે. અને આમ કથા કરતા મને કોઈ રોકે નહીં, પણ જો મને સમાધિ લાગે તો, એટલે સમાધિ ન લાગવી જોઈએ, નહીં તો કેટલા દિવસ સમાધિમાં જાય કાંઈ નક્કી નહીં, ઓલો રખડી જાય. એટલે સુખદેવજીએ શું વિચાર કર્યો, મને સમાધિ ન લાગવી જોઈએ. હવે આમ સમાધિ લાગે નહીં, પણ જો મને મારા ગુરુનું સ્મરણ થાય તો સમાધિ લાગી શકે. એટલે પરીક્ષિતના પ્રેમ ખાતર સુખદેવજીએ પોતાના ગુરુને યાદ કરવાના માંડી પાડ્યા છે. છતાં એકવાર છે ને આડકતરી રીતે રાધાજીનું નામ લેવાઈ ગયું છે. મને એમ લાગે પછી સુખદેવજીનું માથું ફરી ગયું છે કે ક્યાં સમાધિ ન લાગી જાય. ક્યાં જ્યારે રાસ પંચાધ્યાયી ભગવાન કૃષ્ણ અદ્રશ્ય થયા અને ભગવાન કૃષ્ણને ગોતવામાં ભગવાનના ચરણ ચિહ્ન ગોપીઓએ જોયા, પણ એ ચરણ ચિહ્નની બાજુમાં એક સ્ત્રીના ચરણ ચિહ્ન હતા. એટલે ગોપીઓ વાત કરવા લાગી કે કૃષ્ણના ચરણ ચિહ્ન તો બરોબર છે, પણ આ સ્ત્રી કઈ છે કે જે આપણા કૃષ્ણને લઈને ગઈ. પહેલા પોતાની ગણતરી કરી અને પછી એક ગોપીએ કીધું. એટલે આમ તો પરીક્ષિતે પૂછ્યું કે બાબા એ સ્ત્રી કોણ હતી જે ભગવાનને લઈ ગઈ? અને સુખદેવજીથી બોલાઈ ગયું, અનયા રાધિતો નૂનમ ભગવાન હરિશ્વર. એટલે એવી રીતે બોલ્યા, હશે કોઈ કૃષ્ણની આરાધિકા, મતલબ રાધિકા. પ્રત્યક્ષ નથી, પણ એનો મતલબ એમ નહીં કરતા હો સાહેબ કે રાધાજી કલ્પના છે. હા છે, રાધાજી છે. રાધા વગરનું જીવન ભગવાન કૃષ્ણનું કેવી રીતે હોઈ શકે સાહેબ? राधा जी कल्पना नहीं है, भागवत में नाम नहीं है, अन्यत्र पुराणों में भर भर के कथा मिली है भगवान और राधा जी की. विशेष करके ब्रह्मवैवर्त पुराण में, ब्रह्मवैवर्त नामનું એક પુરાણ છે, એના કૃષ્ણ જન્મોત્સવ ખંડમાં તો રાધાજી સાથે ભગવાન કૃષ્ણના લગ્ન થયા છે. બ્રહ્માજી ગોરદાદા બન્યા લ્યો, અને વૃંદાવનના નીલકુંજમાં 4 ફેરા ફેરવ્યા છે બંનેને. રાધાજી છે સાહેબ.